હેલો એવરીવન. તો આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 ચેપ્ટર નંબર 10 જૈવિક અણુઓ. જૈવિક અણુઓ એટલે કહી શકાય કે જીવોના અણુઓ, જૈવિક પ્રણાલીના અણુઓ, જેમ કે વનસ્પતિઓ, પ્રાણીઓ વગેરે જીવોના અણુઓ એટલે જૈવિક અણુઓ. જૈવિક અણુઓમાં જોઈએ તો કાર્બોહાઈડ્રેટ સંયોજનો એટલે કાર્બન અને હાઇડ્રેટ આયનો. હાઇડ્રેટ આયન કહી શકાય કે H2O સાથે કાર્બન જોડાઈને આ રીતે ગ્લુકોઝ C6H12O6 પછી સામાન્ય એવા કાર્બોહાઈડ્રેટ્સ સંયોજનો કહેવાય છે, જેનું સામાન્ય સૂત્ર CxH2OY છે. એટલે કે x બરાબર 6 હોય તો H2Oનું આ ઓક્સિજન અને ઓક્સિજનની સંખ્યા હાઇડ્રોજન કરતાં અડધી છે. એટલે આ રીતે સામાન્ય સૂત્ર બનશે. ડન છે. વ્યાખ્યા જોઈએ તો કાર્બોહાઈડ્રેટ સંયોજનો પ્રાથમિક રીતે વનસ્પતિઓમાંથી ઉત્પન્ન થાય છે. જૈવિક અણુઓ એટલે વનસ્પતિઓ જૈવિક અણુઓમાં આવી જાય, એમાંથી ઉત્પન્ન થાય એટલે કાર્બોહાઈડ્રેટ સંયોજનો. કુદરતમાંથી મળતા કાર્બનિક સંયોજનો અતિ વિશાળ સમૂહ બનાવે છે, જેવા કે શેરડી, શર્કરા, ગ્લુકોઝ વગેરે કાર્બોહાઈડ્રેટ સંયોજનોમાં આવે છે. ગ્લુકોઝનું અણુસૂત્ર જોઈએ તો આ રીતે આ C6H12O6, જેનું સામાન્ય સૂત્ર CxH2OY સાથે સુસંગત છે. આપણે એવું ના કહી શકીએ કે આ સામાન્ય સૂત્ર સાથે સુસંગત હોય એ જ કાર્બોહાઈડ્રેટ કહેવાય. જો એના સાથે સુસંગત ના હોય ને એ પણ કાર્બોહાઈડ્રેટ કહી શકાય. જોઈશું આગળ કઈ રીતે આવશે. જોઈએ તો મોટાભાગના સંયોજનોનું સામાન્ય સૂત્ર CxH2OY છે અને પહેલાના કાર્બનના હાઇડ્રેટ ગણવામાં આવતું, તેના પરથી આ કાર્બોહાઈડ્રેટ નામ પડ્યું છે. ડન. આગળ ગ્લુકોઝનું આણ્વિક સૂત્ર CxH2O6, જે સામાન્ય સૂત્ર CxH2OY સાથે સુસંગત છે. પરંતુ આ સામાન્ય સૂત્ર સુસંગત એવા બધા સંયોજનો કાર્બોહાઈડ્રેટ સંયોજનો સાથે વર્ગીકૃત કરી શકાતા નથી. જેમ કે જોઈએ એસિટિક એસિડનું આ CxH2OY સાથે સુસંગત થાય છે, પણ તે કાર્બોહાઈડ્રેટ નથી, એ એક એસિડ છે. ડન છે. આપણે કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ જોઈશું આગળ. તો જે સંયોજનો ગળ્યા હોય એ બધા કાર્બોહાઈડ્રેટ કહેવાય, પણ આ એસિટિક એસિડ તો ગળ્યું નથી એટલે તે કાર્બોહાઈડ્રેટમાં આવે નહીં. છતાં પણ તે સામાન્ય સૂત્ર સાથે સુસંગત છે, એટલે આપણે કહી શકીએ કે સુસંગત હોય તો આના સાથે સુસંગત હોય એ જ કાર્બોહાઈડ્રેટ, એવી રીતે કહી શકાય નહીં. તેવી જ રીતે જોઈએ આ રહેમનોસ એ કાર્બોહાઈડ્રેટ છે, પરંતુ આ સુસંગત નથી આ સામાન્ય સૂત્ર સાથે. બરાબર, એમ કહી શકાય નહીં. આગળ જોઈએ રાસાયણિક રીતે કાર્બોહાઈડ્રેટ સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન અથવા તેમાંથી જળ વિભાજનના અંતે આવા એકમો મળે તેવા પદાર્થો છે. કાર્બોહાઈડ્રેટ સંયોજનો પર આપણા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરીએ તો તે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે, એટલે કે તેનું રોટેશન થાય છે. ડેક્સ્ટ્રો કે લીવો સાઈડ રોટેશન થાય તેવા પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ સમૂહ ધરાવતા હોય તેવા પોલીહાઇડ્રોક્સી
પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન અથવા જેના મોટા સેકેરાઇડ્સ હોય એના જળ વિભાજનના અંતે આવા એકમો જેવા કે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ, પોલીહાઇડ્રોક્સી કીટોન મળે છે તેવા પદાર્થો છે. કેટલાક કાર્બોહાઈડ્રેટ સંયોજનો સ્વાદે ગળ્યા હોય છે જેને શર્કરા કહે છે. કાર્બોહાઈડ્રેટ સંયોજનોને સેકેરાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગ્રીક ભાષા સેકેરોન પરથી શર્કરા શબ્દ આવ્યો છે. શર્કરા એટલે બીજું કંઈ નહીં પણ આપણે જે રોજિંદા જીવનમાં ખાંડનો ઉપયોગ કરીએ છીએ એને જ શર્કરા કહે છે. બરાબર. કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું વર્ગીકરણ જોઈએ. કાર્બોહાઈડ્રેટ સંયોજનોને જળ વિભાજન દરમિયાન તેમની વર્તણૂકના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું જળ વિભાજન એટલે એ માની લો કે C6H12O6 એ છે ગ્લુકોઝ, જેનું આપણે H2O ઉમેરીએ તો એનું C12H22O11 શર્કરાનું જળ વિભાજન કરતા આપણને ગ્લુકોઝના 2 અણુઓ મળે એટલે તેને શું કહેવાય? ડાયસેકેરાઇડ. આમાં મોનોસેકેરાઇડના 2 અણુઓ મળે. શર્કરાનું જળ આપણે કરીએ શર્કરાનું તો શર્કરામાં દેખો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળશે એવા મોનોસેકેરાઇડ 2 તેને ડાયસેકેરાઇડ કહેવાય. એ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. મોનોસેકેરાઇડ જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોનના વધુ સરળ એકમમાં જળ વિભાજન કરી શકાતું નથી તેને મોનોસેકેરાઇડ. જેમ કે ગ્લુકોઝ એ મોનોસેકેરાઇડ છે, તેનું આગળ જળ વિભાજન થતું નથી. આપણે હમણાં ટ્રાય કર્યો તો જળ વિભાજન કરવાનો, ગ્લુકોઝનો થયો નહીં, એટલે કહી શકાય કે તે મોનોસેકેરાઇડ છે. ડન છે. મોનોસેકેરાઇડ સંયોજનો કેમ કે C6H12O6 ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ પણ મોનોસેકેરાઇડ છે કે જે ડાયસેકેરાઇડમાંથી બનતા હોય છે. એના ડાયસેકેરાઇડમાંથી 2 મોનોસેકેરાઇડ બને. અલગ પોલિગોસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ બધામાંથી પણ મોનોસેકેરાઇડ બને. બરાબર છે. હવે જોઈએ કુદરતમાંથી મળી આવતા આપણને 20 મોનોસેકેરાઇડ સંયોજનો આપણને જાણીતા છે. એનાથી આગળ આપણે જોઈશું. આગળ કંઈક રિસર્ચમાં મળી જાય આપણને નવા મોનોસેકેરાઇડ તો જોઈએ આગળ શું થાય 20-25 વર્ષ પછી. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, રિબોઝ વગેરે મોનોસેકેરાઇડ છે જેમનું જળ વિભાજન થઈ શકતું નથી. હમણાં યાર અમારે બોલપેન નહીં ચાલતી, નહીં તો હું તમને જળ વિભાજનની પ્રક્રિયા લખીને દેખાડતો. આગળ જોઈશું ફ્યુચરમાં બધું ચાલે તો. ઓલિગોસેકેરાઇડ સંયોજન જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોના જળ વિભાજનથી 2 થી 10 મોનોસેકેરાઇડ એકમો મળે તેને ઓલિગોસેકેરાઇડ સંયોજનો કહે છે. 2 થી 10. જેમ કે વાત કરીએ ડાયસેકેરાઇડ, આપણે વાત કરી હતી આગળ સુક્રોઝ, માલ્ટોઝના જળ વિભાજનથી 2 ડાયસેકેરાઇડ, 2 ગ્લુકોઝના અણુઓ મળે. પછી જેમ કે લેક્ટોઝ, એ બધા લેક્ટિક એસિડ એ બધું બનતું હોય છે લેક્ટોઝમાંથી. પછી એના 2 ડાયસેકેરાઇડ બને. 2 મોનોમર એકમો આપણને મળે ડાયસેકેરાઇડમાંથી. અને ટ્રાયસેકેરાઇડમાંથી 3 મોનોમર એકમો મળે. જળ વિભાજન કરીએ તો ટેટ્રામાંથી 4. એ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. જોઈએ આ બધામાં ડાયસેકેરાઇડ અતિ સામાન્ય છે. ડાયસેકેરાઇડના જળ વિભાજનથી મળતા 2 મોનોસેકેરાઇડ એકમો સમાન છે કે જે જુદા જુદા હોઈ શકે છે. ઉદાહરણ તરીકે સુક્રોઝના જળ વિભાજનથી આપણે વાત કરીએ આગળ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એક અણુ મળે છે. જે માલ્ટોઝના જળ વિભાજનથી માત્ર ગ્લુકોઝના 2 અણુઓ મળે છે. વાત કરી હતી આગળ આપણે પોલિસેકેરાઇડ સંયોજનો જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોના જળ વિભાજનથી
અત્યંત વધુ સંખ્યામાં મોનોસેકેરાઇડ, અત્યંત વધુ 10થી વધારે મોનોસેકેરાઇડ ઘણા બધા મોનોસેકેરાઇડ મળે તેવા સંયોજનો પોલિસેકેરાઇડ સંયોજનો કહે છે. કેટલાક ઉદાહરણો જોઈએ તો ગ્લાયકોજન, ગુંદર, સ્ટાર્ચ. જેમ કે પોલિસેકેરાઇડ સંયોજનો સ્વાદે ગળ્યા હોતા નથી, તેથી તેઓને અશર્કરા પણ કહેવામાં આવે છે. અશર્કરા ગળ્યા હોતા નથી. ગુંદર ગળ્યું હોય ના હોય. સેલ્યુલોઝ ઝાડના પાંદડા ખાઓ તો આપણને ગળ્યા લાગતા નથી, કે જે પોલિસેકેરાઇડમાં આવે છે. ડન છે. હવે આગળ વાત કરીએ કાર્બોહાઈડ્રેટ સંયોજનોને રિડ્યુસિંગ શર્કરા, રિડક્શન કરતા શર્કરા અથવા નોન રિડ્યુસિંગ શર્કરામાં વર્ગીકૃત કરાય છે. એટલે કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ફેલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે તેને રિડ્યુસિંગ શર્કરા કહેવાય છે. એટલે કે ફેલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન થાય અને પોતાનું ઓક્સિડેશન થતું હોય તેવી શર્કરાને રિડ્યુસિંગ શર્કરા મતલબ કે રિડક્શન કરતા શર્કરા કહેવામાં આવે છે. આપણે ફેલિંગ દ્રાવણ એટલે કે ફેલિંગ દ્રાવણ A અને ફેલિંગ દ્રાવણ B નું મિશ્રણ લઈ સમાન જથ્થામાં મિશ્રણ કરી અને ફેલિંગ દ્રાવણ બનાવવામાં આવે છે. ફેલિંગ દ્રાવણ A તરીકે આપણે લેવાય કોપર સલ્ફેટનું દ્રાવણ, અને ફેલિંગ દ્રાવણ B તરીકે લઈ સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ. ફેલિંગ દ્રાવણ B તરીકે એ બે લેવાના, સમાન જથ્થામાં મિશ્રણ કરી ફેલિંગ દ્રાવણનું નિર્માણ થાય. એ ફેલિંગ દ્રાવણનું જો આપણા કાર્બોહાઈડ્રેટ સંયોજનો તેનું રિડક્શન કરી શકતા હોય તો તે રિડ્યુસિંગ શર્કરા કહેવાય અને પોતાનું શું થાય, ઓક્સિડેશન થાય. એટલે કે કાર્બોહાઈડ્રેટ સંયોજન માની લો કે ગ્લુકોઝ લઈએ, ગ્લુકોઝમાં CHO સમૂહ હોય, એ CHO સમૂહનું COO- સમૂહમાં ઓક્સિડેશન થયું અને ફેલિંગ દ્રાવણ કે ટોલન્સ પ્રક્રિયક લીધો હોય એનું રિડક્શન કર્યું એને, તેવી શર્કરાને રિડ્યુસિંગ શર્કરા કહેવાય છે. આઈ હોપ કે થોડો ઘણો અંદાજ આવી ગયો હશે. બરાબર. હવે આગળ બધા મોનોસેકેરાઇડ સંયોજનો, પછી તે આલ્ડોઝ હોય કે કીટોસ, તમામ રિડ્યુસિંગ શર્કરાઓ છે. એટલે કે પોતાનું ઓક્સિડેશન કરી નાખે અને આપણા ફેલિંગ દ્રાવણ અને ટોલન્સ પ્રક્રિયક હોય તેનું રિડક્શન થાય. આ ટોલન્સ પ્રક્રિયક તરીકે આપણે એમોનિયમ સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ હોય ટોલન્સ પ્રક્રિયક. આપણે આલ્ડીહાઇડ કીટોન વાળા ચેપ્ટરમાં વાત કરશું એની કમ્પ્લીટ. આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની પરખ માટે વપરાય છે. આ ફેલિંગ દ્રાવણ અને ટોલન્સ પ્રક્રિયકની કસોટીઓ આવે છે તે આપણે વાત કરશું એ ચેપ્ટરમાં. અત્યારે બસ આટલું યાદ રાખી લો કે આપણું જે કાર્બોહાઈડ્રેટ સંયોજન હોય તે ફેલિંગ દ્રાવણ અને ટોલન્સ પ્રક્રિયકનું રિડક્શન કરી નાખતું હોય અને પોતાનું આલ્ડીહાઇડની પરખમાં આલ્ડીહાઇડ સમૂહ હોય એનું RCOO- એટલે કે COO- આ આલ્ડીહાઇડ સમૂહનું RCOO- ઓક્સિડેશન થઈ ગયું અને ફેલિંગ દ્રાવણ આપણું હોય એનું રિડક્શન કરી નાખ્યું, તો તેવી શર્કરાને રિડ્યુસિંગ શર્કરા કહેવાય છે. બરાબર. આ રીતે યાદ રાખી શકાય. આઈ હોપ કે થોડો ઘણો અંદાજ આવી ગયો હશે. આમાં યાર મારે બધું લખવાનું એ બધું ચાલતું નહીં બરાબર, લખાતું નહીં એટલે નહીં બરાબર હતું. થોડા દિવસ પછી ટ્રાય કરશું કમ્પ્લીટ ભણાવવાની. તો આજ માટે બસ આટલું રાખીએ. મળશું નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી ભણતા રહો, તૈયારી કરતા રહો. બાય બાય. મળીએ. ચાલો.